હર હર મહાદેવ. સરસ મજાની સવાર પડી ગઈ છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને વાર છે આ સોમવાર, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તારીખ છે 4/8/2025, 4 ઓગસ્ટ, બરાબર. કંઈ વાંધો નહીં, દિવસ બહુ મસ્ત મજાનો છે આજનો. અને ભાઈ વાતાવરણ આજનું એકદમ નેક્સ્ટ લેવલ થઈ ગયું છે. જોઈ લો, કાંઈ ઘટે નહીં એવું. હું ધાબામાંથી આવી ગયો ખાલી જસ્ટ વ્લોગ શૂટ કરવા અને શરૂઆત કરવા વ્લોગની. કે ભાઈ એક આજ એવો દિવસ છે કે આપણે છે ને વ્લોગની શરૂઆત આજથી કરી હતી. આજનું 1 વર્ષ પૂરું થયું. સબસ્ક્રાઈબર એટલા બધા નથી થયા, પણ 1 વર્ષ પૂરું થયું. ઇન્સ્ટાગ્રામમાં 28 ક્યાં થઈ ગયા, મને ભૂલાઈ જાય કેટલા ક્યાં થઈ ગયા, 28 ક્યાં થઈ ગયા છે. અને તમારો ઇન્સ્ટાગ્રામમાં બહુ મસ્ત મજાનો સપોર્ટ કરી દીધો છે તમે બધાએ ભાઈ. અને યુટ્યુબમાં કરશો એવું લાગે છે મને. કંઈ વાંધો નહીં, ઇન્સ્ટાગ્રામમાં તો સપોર્ટ મળે છે, પણ યુટ્યુબમાં થોડોક કરજો. 1 વર્ષ ફિટ થઈ ગયું આપણે શરૂઆત કરીને વ્લોગ બનાવવાની. અને વ્લોગ બનાવવાની શરૂઆત કરીને જ્યાં મંદિરે આપણે ગયા હતા શરૂઆતમાં, એ જ મંદિરે આજ ફરી પાછું જવાનું છે. સુખનાથ મહાદેવે, એ મારા દાદા છે ને. અને મહાદેવનું મંદિર છે મસ્ત મજાનું. ફરીદાણ તમને દેખાડું. 1 વર્ષ પછી ફરીદાણ. શરૂઆતમાં મારા વ્લોગ જોતા હશે એને ખબર જ હશે, પણ આજ પાછા જોવો, બરાબર. એટલે આજ મહાદેવના દર્શન કરવાના છે. બીજો સોમવાર છે ને. વાહ ભાઈ વાહ, ચાલુ વ્લોગમાં તડકો આવી ગયો મસ્ત મજાનું. જોઈ લો વાતાવરણ, જોઈ લો. એક બાજુ અહીં લીલીસમ માંડવી, આ બાજુ જોઈ લો આપણે આ ફરજો છે પાછળ મારી પવન શકો. અને એક બાજુ અહીં દાદાની વાડી જોઈ લો, જરાક બતાવી દીધું. બહુ મસ્ત મજાનું વાતાવરણ અત્યારમાં થઈ ગયું છે. 9 વાગી ગયા છે. તો ભાઈ હવે આપણે મંદિરે જવાનું છે. અને બપોર સુધી તો રહેવાનું જ છે પાકું. આ પ્રસાદી લેવા રહેવાનું છે. વ્લોગમાં બનાવી રહીજો, બહુ મજા આવે ને. દર્શન કરી લીધા, પણ આગેથી બરોબર ગળદી બહુ હતી. ટ્રાફિકની વાત ન પૂછે. હું કાકા જાય જો દાદાના દર્શન કરવા. અહીં હે ભાઈ અમારે એક દાદા અહીં સ્થાપન કરેલું હે ભાઈ. એટલે ત્યાં હવે લગભગ ટ્રાફિક નહીં હોય ના, કારણ કે ના બધા ન આવતા હોય. અમારે ઝાપડિયા હોય એ આવતા હોય. બાકી તો ભાઈ ટ્રાફિક તમે જોયું ને. ભાઈ દર્શન કરીને મારા ફુવા ઓલે હતા ભાઈ. જો ફુવા અહીં સાપ આવતા વેજ પાણી પાઈ દીધું પહેલા ને ચા પાઈ દીધું. અને હવે બેઠા એ કરી સોમવાર હે એટલે કાંઈ પરસેદી લીધી નથી આપણે, બરાબર. એટલે ચા પી લીધી. એટલે અહીં એકટાણું અહીં કરવાનું હતું. જો ફુવા એકટાણે તાણ કરતા તો કાંઈ વાંધો નહીં. મારા કાકાને બેને આજ છે ભાઈ સોમવાર, બરોબર. હવે ક્યારેક વાત તમારી, ક્યારેક આવે ત્યારે ભજીયા ખાઈ નાખશે. એટલે તો કાંઈ અરે ભજીયા નહીં ક્યાં કરો, બધું થઈ જાય. પણ હવે તમે બે કાંઈ ક્યારેક પાકું. કડામાં આટો મારો આવ્યો ને, કાંકડા ચડી ગયા. હું કાકડી ખાઉં છું. ફુવાના કાકા બે જો આંટો મારે માંડ્યું. હું ભૂંદડા આવી ગયેલા હે જો અહીંયા. જો અહીંયા ઝટકો ભલામણ મૂકી દેતા હોય. તમને લોકેશન આપું, પશુભાઈને ઓલે લઈ આવજો. અને પશુભાઈ બ્લોગ જોતા હોય ને તો ભાઈ જરાક કોમેન્ટ કરી નાખજો. 51 શિયાળીઓ ઝટકો, બરોબર. હા, એટલે લઈ આવજો ને. ચાલો વાંધો નહીં. પેડ પ્રમોશન કરી નાખ્યું પથુભાઈનું. ભાઈ અમારે લોસા થઈ ગયા છે ભાઈ. અમારા કાકા કહે બીટી બેતરી વાવજો આગળ રહે. અને મારા ફુવા એમ કહે કે હું નહીં વાવું, 20 નંબર જ વાવીશ. અરે ભાઈ તમારું શું કેવું, આમાં કયું બિયારણ સારું આવે જરાક કહો તો. જો આ કાકા એમ કહે કે ગિરનાર વાવવાની છે, અને આ કે 20 નંબર. આપણે જમીનને જે કાંઈ અનુકૂળ આવતું હોય એ વસ્તુ આપણે વાવવી પડે. વાહ ફુવા વાહ. ભાઈ તમારું શું કેવું જરાક કહી દો તો. જમીનનું હોય કે બિયારણનું હોય? હા, અને કે બિયારણમાં કઈ ભૂંદડાનું હોય એવું હોતું હોય તો જરા કોમેન્ટ કરજો. બાકી આવા તો ભાઈ મીઠી લાગતી હોય, ભૂંદડા આવતા હોય.
હવે 20 નંબર તો મીઠી હોય એ વાત છે, બીટરી બેટરી થોડી કડવી હોય પણ હને આમ વધારે આમ શું કહેવાય વિપેશીમાં આવે વધારે. જરા કોમેન્ટ કીધું હાલો. એક જ દિવસનું વાવેતર છે અને બિયારણ પણ એક છે, પણ તમને દેખાડું જોઈએ પહેલાં આ બધું હારી જોઈ લો. આ હે મારા ફુવાની માંડવી. જો અહીંયા પાટલા દેખાતા નથી, પછી આ દેશીડા હોય ને એને ખબર હોય પાટલા શું કહેવાય. અને એન્ક્યોર જોઈ લો, આ બધું 20 નંબર જ છે, પણ એન્ક્યોરની માંડવી જોઈ લો, એન્ક્યોરની માંડવી જોઈ લો કેટલો ફેર છે બરોબર. એટલે મારા કાકાની મિલા કાકાની શું ફુવાની મહેનત પણ કાંઈ ઘટે નહીં. એવું શું કાંઈ દવા કાંઈ કર્યું નથી આપણે. એકવાર દવા છાંટે છે અને 2-3 વાર હાંચ્યું, બીજી કાંઈ મહેનતમાં દવા થોડીક આની કરતા તમે હે ને અલગ છાંટતા છે, નકર આજે ન થાય. તો ફાઇનલી પહોંચી જઈએ આપણે વાડીએ. અને તમે જોયું એમ મહાદેવ નામની કેટલી ટ્રાફિક હતી, ફુવાની વાડીએ ગયા. હવે પાછા વાડીએ પૂજી ગઈ બરોબર. ભાઈ આજે દુકાનનું ઉદઘાટન હતું, ગુજુ કલેક્શનનું મિસ થઈ ગયો, પણ કાંઈ ઘટે નહીં એવું મિસ થઈ ગયું. એમ કે જવાનું હોય એક દી પાકું, એટલે કાંઈ વાંધો નહીં. ચાર્જિંગ થોડુંક ઓછું થઈ ગયું, હમણાં પાછા મળી એટલે ચાર્જિંગ કરી નાખ્યું ફોન. તો ફાઇનલી મિત્રો ધાબામાંથી પાછો આવી ગયો હું, અને ચાર્જિંગ મોબાઈલમાં થઈ ગયું છે. ચાર્જિંગ નહોતું એટલે ભાઈ ઘડીક ચાર્જિંગમાં મૂકી દીધો, અને આપણે આપણું કામ આડોવડું કરીએ બધું. અને આજ ગયા હતા આપણે સુપર, પણ એવું કંઈ ખાસ હતું નહીં વ્લોગ બનાવવાનું. કે તમને એમ થતું છે આ વ્લોગમાં કંઈ એટલું બધું ખાસ ન લાગ્યું, પણ વિડીયો બનાવવાનું કારણ મેન હતું એ કે આપણે જે જગ્યાએ શરૂઆત કરી હતી ને એ જગ્યાએ ફરીદાન છે એ ગયા. એટલે ટૂંકમાં કહ્યું ને તો અમારા દાદા છે અહીંયા, નાથા દાદા. એટલે એ જગ્યા ઉપર હું જોતો બીજી વાર, એટલે બીજી વાર નહીં, એમ દર વર્ષે શ્રાવણ મહિનામાં જાય છે. એટલે ગયા વર્ષના શ્રાવણ મહિનામાં જ્યારે હું ગયો હતો ત્યારે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. પહેલો જ વ્લોગ નાથ બનાવ્યો હતો, અને આ બીજો વ્લોગ. એટલે ટૂંકમાં 1 વર્ષ થઈ ગયું વ્લોગ બનાવું એને. એટલા બધા વ્લોગ ડેઈલી નથી નાખતો, પણ વ્લોગ બનાવવાની શરૂઆત આપણે નથી કરી, એટલે આપણે વિડીયો બનાવી એમ કીધું બનાવી. પણ આજ ટ્રાફિક બહુ હતું, એની વાત ન પૂછું એટલું. એટલે કે અહીંયા બહુ વિડીયો શૂટ એવું બધું ન થયું. અને આપણે રહેતા સોમવાર એટલે પરસેદી એવું કંઈ લીધું નહોતું ના. બીજું કૂવાનું લઈ ગયા નથી લીધી પરસેદી. ખાસ હકીકતમાં વિડીયો બનાવવાનું કારણ એ હતું કે આપણે જે જગ્યાએ શરૂઆત કરી હતી ને એ જગ્યાએ ગયા હતા બરાબર. બાકી કંઈ નહીં, અમુકની કોમેન્ટ આવે છે કે દાદાએ ક્યાં ગયા, દાદા ક્યારેક કેમ વિડીયો નથી આવતા. પણ એમાં એવું છે કે ક્યારેક દાદાને અત્યારે છે ને હવે શ્વાસ ચડવા માંડ્યો છે, એટલે ક્યારેક હું એકલા બનાવી નાખું, ક્યારેક સાંજે જાઉં વિડીયો બનાવવા. એટલે એવું બધું હાલે રાખે છે. અને વિડીયો કેવા લાગે છે એ જરાક કોમેન્ટ કરી દો, અને શ્રાવણ મહિનો બધાનો કેવો જાય છે એ જરાક કોમેન્ટ કરી નાખો. અને થોડોક ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ આપો છો એવો યુટ્યુબમાં આપો, એવું હું તે દિલથી કહું. કેમ કે ભાઈ હવે છે ને આમ કેમેરો સામે આવે એટલે ખબર નથી પડતી કે હું બોલું એમ, અને થોડો ડર હવે આમ લાગે. આમ પહેલાં ટૂંકમાં સબસ્ક્રાઈબર ને ફોલોવર વધતા હોય ને એટલે આમ ડર જતો જાય. મને તો વધારે ડર આવતો જાય. એનું કારણ શું, અને બધાને એવું થાય કે શરૂઆતમાં જરાક કોમેન્ટ કરી દો ખાસ. પછી કંઈ નહીં, તો બેઠા હી, અને ભાઈ અત્યારનું વાતાવરણ જોઈ લો, કંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે. નીરજ બેઠા એમ કર્યું તો ખુશેલી. જ્યાં ત્યાં એક મેળામાંથી એક ટેડી લીધું હોય ને મારી ટોપી પહેરી દીધો. બાકી આમ દાદા કહેતા, દાદા જો આમ પાણી વાળે હીરોઝોમાં કીધું જો જાય અહીંયા જાહેર પાસે. બાકી ઇન્સ્ટામાં જેવો સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં સપોર્ટ કરો, એટલે જલ્દીથી તમારો ભાઈ થોડોક શું કહેવાય આગળ જઈ જાય. અને ખાસ વાત તમને સપોર્ટ કરી દો બસ, બીજું તો કાંઈ નહીં. વિડીયો બનાવવાનું મેઇન રીઝન એ હતું. અને ભાઈ આજ તારીખ છે 4 ઓક્ટોબર 2025. એટલે આપણા માટે એ દિવસ ખાસ કહેવાય, કેમ કે આપણે શરૂઆત કરી એ દિવસ છે. અને 1 વર્ષ થઈ ગયું વ્લોગ બનાવીએ એને. બીજું તો કાંઈ નહીં, ખુશાલી આમ જો મને વિડીયો બનાવવામાં ડિસ્ટર્બ કરે છે, હું ઇન્ક્યુ નજર આવી જાય. એટલે ખાસ કરીને કહું તો પબ્લિક પ્લેસમાં અત્યારે છે ને વિડીયો બનાવ્યું એટલે આમ થોડુંક વધારે આમ ઓલું થઈ જાય છે. જરાક કોમેન્ટ કરી દેજો હું બધાને શું થતું હોય છે કે ભાઈ વ્લોગ બનાવું શરમ થાય કે ભાઈ આ બધું. એટલે સબસ્ક્રાઈબર વધતા હોય એટલે હું શરમ ને એવું બધું ઘટતું જતું. પણ આ તો આપણને તો પબ્લિક પ્લેસમાં કેમેરો આમ ઓન કરવો એમ ન થાય બરાબર. એટલે બધાને આવું થાય છે કે અમારે એક નથી થાય. જરાક કોમેન્ટ કરી દેજો. અને મેન રીઝન તમને કીધું આજનું એ હતું કે ભાઈ તમે ઓળખો છો એટલે બસ. બાકી આવો નવો સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ. સબસ્ક્રાઈબર વધે ન વધે એ તમારા હાથમાં, મહેનત કરવી એ મારા હાથમાં. હર હર મહાદેવ.